પતિ પત્નીનો એક પ્રસંગ છે. આપણે ઊભું કરીને જેવા દુઃખી થાય છે એનો એક નાનો એવો પ્રસંગ છે. એક અમારે અહીંયા ગામ છે ને, એ પતિ પત્ની રહેતા હતા. અને આ બનેલી હકીકત હું બધાને ઓળખું છું. ગામના નામની ખબર છે ને એમના નામની ખબર છે, પણ આ ચાલુ છે બોલાય નહીં ને ખબર ફોન આવે. એ બેન છે ને ઘરનું કામ કરે ને ભાઈ ખેતી કરતા. એ ઘરમાં એક પાપડનું પડીકું હશે, બેન ને આડું આવતું હશે, કે ચેદુનું પડ્યું છે, લઈને શેકી નાખું. હું મારો ઘરવાળો બે ખાશું, શેકી રાખ્યા અને રસોઈ બનાવી. ઓલો ભાઈ આવ્યો, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને પાપડ મૂક્યો આમ થાળીમાં. ઓલો સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એ કે આ પાપડ ભાંગી દે. એટલે બેને કીધું કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે હું તારો ધણી છું, તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ મેં ક્યાં કીધું તમે મારા ધણી નથી? પણ આટલું ન તેમ કરી શકો? એ કે ભાંગી દે. અને આજની વહુ ભાંગી દે એવું લાગે તમને? એ કે નથી ભાંગી દેવું. એ કે ભાંગી દે. નથી ભાંગી દેવું. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે કહે છે કે સમાધાન કરાવો. હવે સમાધાન તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? આ આપણે ઊભું કર્યું એવું નથી લાગતું? એટલે ઘરની વાત ઘરમાં રખાય. અત્યારે છે ને આમ દામ ને ઠામ છે, પણ ભડકા માલપા જેટલા છે તો અંગત માણા હોય એને જ ખબર હોય. બાકી જેટલા હળગે માલપા રિયા. જીવન મળ્યું છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો. બાપુ કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય. હા સારી 100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ વાતમાં છે નહીં. બાકી મળ્યું છે માણસનો અવતાર છે ને બાપુ, એ કંઈક કમાણી છે. હું તો એમ કહું કે આ ભવની કરમની મને આમાં કાંઈ ખબર નથી પડતી. સંતો છે, સંતો તો બાપુ ભજનાનંદી છે, તો બધી વાત કરી શકે. પણ મને એમ થાય કે કાલની ખબર નથી ને ભવની શું ખોડ્યું? આ મળ્યો એ શું થાય લ્યો ને? આ મળ્યો એ ભવ મોડો છે? શું આમાં ઘટે? તમે જોવો તો ખરા, આમ હાથની હથેળીમાં રાખો. આ એક ટ્રેક્ટર ભરીને તો ફૂલડા લાવ્યા છે, માથે ઢગલા કરે છે. એમ ક્યાં આઠાના આપ્યા? આ પૈસાનો વરસાદ થાય છે. જમવા લઈ ગયા, ગાડીઓમાં ફેરવે છે, પૈસા આપે છે. શું જોવે છે આમાં? તો આખી દુનિયા રોવે જ છે. ધાબુ ભરવું હતું કે છૂટા ખૂટી રહ્યા. બીજા ભાઈ જાવ કે ડોબું વિહાણું દોવા નથી દેતું. બીજા ભાઈ જાય કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. મારા બાપ માણાનો અવતાર મળ્યો, તું ન મળતો તો અમારો ફેરો ફોગટ વિયો જાય. ભલા મને પ્રેમની વાત. મારો કહેવાનો અર્થ, એક જાનવરને તમે પ્રેમ કર્યો હોય, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને જાનવર માર ન ખાવા દે. આટલી ખાન તો એને છે. તમે તો માણસ છો. રાતના 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારી શેરીનું કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? ને કે આપણું કૂતરું અહીંયા રાતે આવ્યા હતા, ખંભા સુધી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો. કૂતરું આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે, એને બટકું રોટલોય નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવે ભલા માણા? અરે મોકો મળ્યો છે ભલા માણા, આનંદ કરો, મોજ કરો. કાંઈ કરવાની જરૂર જ નથી. મહાપુરુષો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. તમને જેવી મોજ આવશે એવી મોજ કરાવશું. કારણ કે મારે આજ છે ને 6ઠ્ઠી રાત છે. એમાં સહિતર્મનો કથાયું ને તમે જુઓ ને તો પિતૃનું, સ્વાસ્થ્યનું, પૂંછડું, ઢૂંકડું. એ કે ગમે એ કરો, ગમે એ કરો. પણ મેં કીધું આમાં તમને સાંટોય નથી પડતો ને અમને મારી નાખશો. એટલે આમાં તો કોઈક એવા અધિકારી બેઠા હોય એટલે મારે મુજરા કરવા પડે છે. બાકી ભજન તો બાપુ છે ને, ભજન તો ભજન હોય. શંકરસિંહને પૂછો, આના કપડામાં જ હું ઘરે બેઠો હતો, પૂછો. અને આમનામાં જ આવ્યો છું ને અહીંયા સડી ગયો છું. બીજા ઘોડે મારે પટિયા પાડવાનો ધંધો જ નથી. આ તો ઘરેથી નીકળ્યા રસ્તામાં એક કપડા જોડી બદલાવે, પાછા અહીંયા આવીને પાછા બીજા બદલાવે. શું આ ફેરા ફરવાના છે? ભગવાનનું નામ લેવાનું છે. સાનો માનો બાપુનું માથું ઓળેલું છે, મારું માથું ઓળેલું છે. તમને કાંઈ દેખાડવાનું નથી. અમે તો ઓલાને કહે છે કે આખી રાત રાડું પાડી. મારા બાપ એકાદી અમારી રાડ સાંભળજે, બાકી કોઈને કંઈ વેરાગ લગાડવાનું નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડવો. અમને તો એમ થાય કે અમારા મા બાપની કંઈક કમાણી હશે, કે મેં તમને ક્યાં પૈસા આપ્યા છે, હું બોલું છું ને તમે સાંભળો છો. આ કઈ કમાણી હશે મારો રામ જાણે. મારી પેઢીમાં જો કંઈક ઉતરે તો મને એમ થાય કે મારું કંઈક વાવેલું ઉગ્યું. બાકી કાંઈ છે ને. મારી તો ભલામણ એક જ હોય, મા બાપને રોટલા દેજો.
મા બાપને ભૂલતા નહીં જિંદગીમાં જો સુખી થવું હોય. આ આપણી મેઇન ગેરંટી. આ તમે કરો છો એ ખોટી વાત છે એવું નથી. આ તમે જે કંઈ કરતા હોય કરજો, પણ મા બાપને ચૂકીને જો આવા માંડવા નાખશો ને બાપુ, એનો કોઈ તમને ફાયદો નહીં થાય, કોઈ કાંઈ મળશે નહીં. એક સદગુરુ મહારાજ અને એક મા ને એક બાપ, આ ત્રણ વસ્તુનું બાપુ એક જતન કરજો. બસ તમારે જિંદગીમાં કાંઈ ન કરવું પડે, એ આપણી ગેરંટી. મેં આખી જિંદગીમાં સારું કામ જ નથી કર્યું. આ તમને કહું, હું મંદિરે નથી ગયો, કોઈને સીતારામે નથી કર્યા, કોઈને દહની નોટે નથી આપીને, કોઈને પગે નથી લાગ્યો. પગે હું કામ લાગવું પડે? થોડા અમારે અહીંયા કોથળા મોકલાવો છો? મારા મા બાપે મને જન્મ આપ્યો, એને પગે લાગવાનું હોય? દુનિયાને શું છે? પણ મેં મારા મા બાપને હાચવા, એમાં મારો મેળ પડી ગયો. બાકી નકા આપણી બજારે કોઈ માગણે ન આવે. ખોટી વાત. એ કે આઈન પાસે કપાતર રહે, એન પાસે ન જવાય. પણ મા બાપની બાપુ સેવા કરીને એ જ મારો મેળ પડી ગયો. બાકી આપણે સારું કામ કર્યું જ નથી. અને હારા ધોકા આવ્યા છે. મેં કીધું એમ ટ્યુશન તો અમારે અહીંયા રાખવા પડે. ગ્રાસિયાનો દીકરો આગળ હોય ને બાપુ, એ પ્રસંગમાં કોઈ દી કાંઈ ખામી ન આવે. આ લખી લેવાનું. એક દરબારનો દીકરો બાપુ રાતે આમ નીકળે ને, ગમે એની બેન દીકરી નીકળે ને બાપુ કહું તૂટે કે અમારા બાપુનો દીકરા ઉભા છે, કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં બાપુ. એને ગ્રાસિયો કહેવાય, એને ખુમારી કહેવાય. અમુક જગ્યાએ જાય ને તો અમને બળતરા થાય છે કે અમને ભગવાને ન મોકલ્યા હોત તો. અમુક એ ભગવાન અમને એકાદો દીકરો દે, એમ રોવે છે. અમુક એમ રોવે છે કે આના કરતા કપાતર ન દીધો હોત તો સારું હતું. આપણને એમ થાય ચીવું સાચું છે ને ચીવું ખોટું છે, એ નથી નક્કી થતું. બાપુએ હમણાં કીધું ને કે પગલા પાડવા લઈ જાય, અમને ચીક લઈ જાય. બાપુ અરે હોય ને તો એમને અરે અમારો મેળ પડી જાય. હાલો હાલો બાપુ અમારા પગલા પાડવા, બાપુ અમારા. એટલે પણ હું એમ કહું કોઈ સંતોના પગલા હોય, અમારા થોડા હોય. ના 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 ના, હાલો હાલો બાપુ તમારા પગલા પડાવવા. ઘરે જાય તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. હવે આ સાચું કા આવડા પગલા પાડવા મથે છે, ઓલા કે નથી પાડવા દેવા. હવે સાચું શું? પણ કહેવાનો મારો અર્થ એ છે કે નિભાવવાની વાત છે, એ સાચું છે. ઘરે બૈરા ના પાડે એ સાચું છે, 100%ની વાત. સ્વીકારવાની વાત. મારો કહેવાનો અર્થ અમારા બૈરા ના પાડે છે ખોટું છે એ વાત નથી, એ સત્ય છે. બહાર અમને કંઈક અમારામાં દેખાય છે ને પગલા પડાવે, એ સત્ય છે, પણ સ્વીકારવાની વાત. પછી અહીંયા દેકારો ન કરાય કે અમે વિસલપુર જતા 10 ઠેકાણે પગલા પડ્યા, તું એક ઠેકાણે ન પાડવા દે. અહીંયા દેકારો ન કરાય. અને દેકારા કરો તો રોટલા વગી ના રહ્યો. કારણ કે આ તમે એક દી અમને હાસો, એ રોજ હાસવે છે, એટલે એને નિભાવવા પડે. કહેવાનો મારો અર્થ એ છે બાપુ મોજ કરી લ્યો. સમય મળ્યો છે, મને તો એમ થાય કે આ બેઠા એ મારા ભગવાન છે. લ્યો તમારા ભગવાન તમે ક્યાં ગોતો? મારામાં તમને ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મને એમ થાય હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે. પણ વસ્તુ બાપુ મગજમાં ઉતરવી જોઈએ અને સમજાવી જોઈએ. ભજન તમે ગાઓ, ભજન સાંભળો, એનું જો બાપુ મંથન ન કરી શકો, તમને ભજનમાં મજા આવી મજા આવી. હવે તમે પૂછો કે યાદ કઈ ન રહ્યું, હોરે વ્યૂ જાય, કોઈ અર્થ જ નથી. અમારે તો અહીંયા બેનું ઓલે હમણાં બાપુએ કીધું ને કે ઓલા શું કે કીર્તન ગાય ને કડતાલું લઈ લઈને તમે જોવો તો ઠેકે આમ મચુરાની ઓલે શું કે ગોકુળની શેરીઓમાં કાનો દેખાય છે. આ ઢાળિયામાં હું તો 3 વાગ્યા ભૂખ્યો હું તો નથી દેખાતો, ઠેઠ ગોકુળ સુધી દેખાય છે. બોલો આ કાનુડા હાસવો, ઓલો કાનુડો વગર ઓલે આવશે. કહેવાનો મારો અર્થ એ છે કે તમારી જે કાંઈ ફરજ છે, ફરજ તમારે અદા કરવી પડે. બાપુ હમણાં વાણીમાં કીધું ને, હગો ભાઈ આવે અને ભડકા થાય, હાળો આવે તો તમને કહું આમ પ્રાણ પાથરે. બેન આવે તો બાપુ એમ કે ક્યાંથી આવી, હાળી આવે તો કે હાલ હું તને હાડલો લઈ દઉં. વાણી પુરાવો આપે છે. દેવાયત પંડિત બાપુ કેવી વાત કરી છે, તમે જોવો તો ખર. આપણને સમજાતું નથી, જીવનમાં ઉતરતું નથી. ને કે હું તો એમ કહું છું કે આપણામાં જો ખુમારી હોય તો આ દેવાયત પંડિતની વાણીને આપણે ખોટી ન પાડીએ કી, પણ ન પડે. કારણ કે એને ખબર છે કે આવી જ પ્રજા પાકવાની છે. હજારો વર્ષ પહેલા એને આપણું એસ્ટિમેટ કાઢી લીધું કે આવી જ પ્રજા પાકે, મારી વાણી ખોટી પડે જ નહીં. અને 100% અત્યારે બુથીના ગાળિયા એવા થયા છે ને આપણને બોલવા જ નથી દેતા. ઉભા વાહડા જેવા રખડતા હોય. તમે જુઓ તો 40 વર્ષ ત્યાં કોઈ દીકરી દેતું નથી, પણ બોલવામાં આપણને ન પોગે. એટલે પણ આ તો કહે ને કે જય શ્યામ ના મીંડું ઓળી જાય છે, કોઈ નથી દેતું. એને જીવન નથી. મારા રામ, તમારી અને મારી જે ફરજ અદા ઈશ્વરે તમને મને એક આપણું બૈરું હોય ને, એ ભગવાને નથી મોકલાયું. હારે આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડે ચડીને,
એ બૈરું પછી બૈરાના રોદડા આપણે ન રોવાય. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું છે. કહેવાનો મારો અર્થ છે ફરજ અદા કરવી પડે. હમણાં બાપુએ વાત કરી, અલખની વાત કરી. અલખ એટલે લખી નો કે આ છે ને ભજન નથી. બાપુની આગળ આવું બોલાય નહીં મારે, પણ મારો કહેવાનો મતલબ શું છે કે આ બોલ્યા જેવી વસ્તુ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, આ એવી વસ્તુ નથી. ભજન છે એ આખી બાબત છે. ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. માલપા ઉતરો તો તમે બાપુ બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને હુરત નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો એને ભજન કહેવાય. એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા બાજુમાં બેઠી કે સાંભળવા જવું? એ કે ભાઈ જા ને, હા જુદી મારે નિરાય જ્યાં બેન હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા નાખેલા, માંડવા નાખેલા, કેટલા માંડવા કેટલા. એ કે પણ બાપુ શું વાંચતા? પણ કેટલું બધું રાંધેલું, કેટલા તપેલા, કેટલું માણા ખાય. પણ કે બાપુ શું વાંચતા હતા? એ કે મેળો મેળો મેળો. તમે જોવો તો ક્યાંય ચાઈ માણા નહોતું માતું. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલપા જઈ જ નહીં, શું કથા સંભળાય? આપણે હજી બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું? માલકોર ઉતરી જાવ. આ ટાણું મળ્યું કે ન મળ્યું બાપુ કોઈને ખબર નથી. મજા કરી લે એવી વાત છે. તમે જો મેં કીધું એમ મારો ઇતિહાસ એટલો બધો ખરાબ છે, છતાંય આજ દુનિયા મને બોલાવે છે, દુનિયાના છેડે બોલાવે છે. હું તો આમ સંતોનો બાપુ ઉપકાર માનું છું. તમે મને માણા બનાવ્યો, નકર હું અત્યારે કાં તો ઉપર વી ગયો ને કાં માલપા હોત, તમારી હારે ન હોત. આ ભજનની તાકાત. મારો કહેવાનો અર્થ બાપુ બેઠા છે, તમે મને બોલાવ્યો છે એનું વખાણ કરું એવી કોઈ વાત નથી, પણ સત્ય છે એટલા માટે હું તમને સાથી કાઢીને કહું છું ભજન કરી લ્યો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઇનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબો વારા નથી થયા. આ પીપળીમાં એક પ્રજાપતિનો દીકરો બાપુ શું ભજન કરી ગયો. હે શું આપણે વાત કરી ભલામણ. બજાણાની બજારમાં ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેઠે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે, સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે.